નમસ્કાર, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં. આજે આપણે એક નવા જ વિષય ઉપર ચર્ચા કરવા માટે ભેગા થયા છે કે MSW માસ્ટર ઓફ સોશિયલ વર્ક એ શું છે, શેના માટેનું હોય છે, એના પછી શું શું થઈ શકે છે, માસ્ટર ડિગ્રી એના ક્યાં ક્યાં બેનિફિટ થાય છે, કેટલો સમયગાળો હોય છે અને બાકી બધી વિગતો જે છે એ આપણે સમજવાની છે. આજે આખો લેક્ચર જે છે એ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો નથી, બટ હા, ભવિષ્યમાં આવનારી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓના બેઝ તરીકે જો લઈ શકાય તો એવો આ એક કોર્સ છે. આ જે કોર્સ છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો કે સૌથી પહેલા તો આપણે સમજીએ માસ્ટર ઓફ સોશિયલ વર્ક જે છે એ કોના પછી, તો કે ગ્રેજ્યુએશન પછી તમે લોકો એપ્લાય કરી શકો. એટલે કે ગ્રેજ્યુએશન કોઈ બી ગ્રેજ્યુએટ હોય, એટલે અહીંયા આગળ એની ગ્રેજ્યુએટ તમારે યાદ રાખવાનું છે. કોઈ બી ગ્રેજ્યુએશનના કેન્ડિડેટ હોય એ આસાનીથી આમાં એડમિશન લઈ શકશે. બરાબર છે. 2 વર્ષ હોય, 4 સેમેસ્ટર હોય. ગુજરાતી માધ્યમની અંદર આખો કોર્સ જે છે એ થાય છે. MSW કર્યા પછી અલગ અલગ સરકારી વિભાગોની અંદર, NGOની અંદર, કંપનીઓમાં, બેંકોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, ઇવન ઘણી એવી સંસ્થાઓ છે જ્યાં આગળ લાઈક કાઉન્સેલરની પોસ્ટ હોય, જે સ્પેશિયલ રિક્રુટ થતી હોય મોટી મોટી કંપનીઓમાં, તો ત્યાં આગળ આ બધી નોકરીઓ જે છે એ મળી શકે. સરકારી વિભાગમાં પણ ઘણી બધી નોકરીઓ છે. લાઈક અહીંયા આગળ સમાજ કલ્યાણ અધિકારી છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, સમાજ કાર્ય સંગઠક છે, બાળ સુરક્ષા અધિકારી છે, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી છે. બરાબર. બાળ સંરક્ષણ ગૃહમાં ઓફિસર તરીકે હોય, મહિલા બાળ અધિકારી તરીકે હોય, દહેજ પ્રતિબંધક અધિકારી આવે છે, પ્રોટેક્શન ઓફિસર આવે છે, બાળ સંકલિત યોજનાના અધિકારી એટલે કે CDPO. બરાબર. મુખ્ય સેવિકા એટલે કે આંગણવાડી સુપરવાઇઝર હોય, કોમ્યુનિટી મોબિલાઇઝર તરીકેની પોસ્ટ હોય, અથવા તો અલગ અલગ જે શહેરી વિસ્તાર છે એના જે અમુક સમુદાયના અધિકારી તરીકે પણ એની નિમણૂક થાય છે. પ્રોજેક્ટ ઓફિસર આવે, બ્લોક કોઓર્ડિનેટર આવે, ક્લસ્ટર કોઓર્ડિનેટર આવે, સોશિયલ મોબિલાઇઝર તરીકે પણ આવે છે, ફિલ્ડ સુપરવાઇઝર હોય, આરોગ્ય કાર્યકર પણ અમુક ક્ષેત્રમાં મૂકે છે. ખાસ કરીને આ જે કાઉન્સેલર છે એ MSW ઉપર હોય. આ ઉપરાંત સાયકિયાટ્રિક સોશિયલ વર્કર તરીકે જે આવે છે, અલગ અલગ હોસ્પિટલો છે. બરાબર. 181 છે, વન સ્ટોપ 181 અભિયમ છે, સખી વન સ્ટોપ સોલ્યુશન છે. આ ઉપરાંત અલગ અલગ મહિલા જે સેન્ટરમાં કાઉન્સેલર તરીકે આવે, મેડિકલ સોશિયલ વર્કર જે સ્પેશિયલ ગવર્મેન્ટમાં એની આખી પોસ્ટ જ આવે છે, એની પરીક્ષા જ લેવાય છે, મેડિકલ સોશિયલ વર્કર. તો આ બધી પરીક્ષાઓમાં બેઝ તરીકે MSW હોય. એટલે જો તમારે, અને પાછું બીજી ખાસિયત શું ખબર, સૌથી ઓછી કોમ્પિટિશન. આમાં એક ખાસિયત એ છે, સૌથી ઓછી સ્પર્ધા. એટલે આના ફોર્મ જે છે ને એ વધીને 50,000 થી વધારે હોતા જ નથી. 50,000 તો કોઈ બી આ બધી પરીક્ષાઓ છે ને, આ મેક્સિમમ હું તમને ગેરંટી આપું છું, 50,000 તો બહુ થઈ ગયા. આ 50,000 જે છે એ બહુ થઈ ગયા, ટ્રસ્ટ મી. કેમ કે હું આ ફિલ્ડમાં જોડાયેલો છું એટલે મને ખબર છે. મારી પાસે તૈયારી કરતી બહેનો જે હોય છે એના બેઝ ઉપર હું તમને કહું છું કે 50,000 બહુમાં બહુ પોસ્ટ ગણી શકાય. એટલે કે આઈ મીન 50,000 એક પોસ્ટ માટે કે 2 પોસ્ટ, જેટલી બી જગ્યાઓ આવે તો હાઈએસ્ટ નંબર ઓફ ફોર્મ ગણો ને. માનો કે અત્યારે મુખ્ય સેવિકા હોય કે CDPO હોય, તો ફોર્મ ભરવાની સંખ્યા જો ગણતરી કરવામાં આવે ને તો એ વધુ ને વધુ 50,000 માં હોઈ શકે છે. આ સિવાય એવું નથી કે ભાઈ ચાલો ગવર્મેન્ટમાં જ, એવું નથી કે સરકારી નોકરીમાં જ તે પ્રાઇવેટ NGO હોય, માનો કે સરકાર, પ્લાન બી શું? વી શુડ ઓલવેઝ થિંક અબાઉટ પ્લાન A, પ્લાન B, પ્લાન C. અગર તમે કોઈ ગવર્મેન્ટમાં કોઈ બી કારણોસર સિલેક્શન નથી થતું, તો યાર પ્રાઇવેટ NGO જેટલી છે, બરાબર છે, જે આમ હોય ગવર્મેન્ટ જ તે, બટ ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ હોય પણ પ્યોર ગવર્મેન્ટ ન ગણી શકાય. એમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય, પ્રોજેક્ટ ઓફિસર હોય, સોશિયલ મોબિલાઇઝર, ફિલ્ડ ઓફિસર, કેસ વર્કર, કાઉન્સેલર. આ પ્રાઇવેટ જે NGO ચાલે છે એની અંદર મોટી મોટી કંપનીઓમાં HR મેનેજર, પર્સનલ મેનેજર, લેબર વેલફેર ઓફિસર છે, CSR ઓફિસર છે, પબ્લિક રિલેશન ઓફિસર છે. તો આ પોસ્ટ, આ જે ડિગ્રી જે છે ને એ ડિગ્રી ખાલી માત્ર ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી, આ ડિગ્રી બધાના પોઈન્ટ ઓફ વ્યૂ થી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કરિયર કાઉન્સેલર તરીકેની એપોઇન્ટમેન્ટ થાય છે, પ્રોફેસર અધ્યાપક તરીકે પણ તમે આમાં જોડાઈ શકો છો. તો આ બધા જે સરકારી હોદ્દાઓ જે છે એમાં મેં તમને કીધું એમ, ખાસ કરીને જે મેડિકલ સોશિયલ વર્કર હમણાં જ એક્ઝામ ગઈ, બરાબર છે, સમાજ કલ્યાણ નિરીક્ષક હોય છે,
મુખ્ય સેવિકાઓ હોય છે, સીડીપીઓ હોય છે, લેબર વેલફેર ઓફિસર હોય છે, આ બધા માટે ખૂબ સારી તક છે કે આ બધા ડિપાર્ટમેન્ટમાં બહુ ઓછી કોમ્પિટિશનમાં તમને તરત સરકારી નોકરી મળી જાય. તો એના માટેની ભાવનગરમાં એક કોલેજ છે. આમ મારા મિત્રની છે, આમ તો મારી જ ગણો તોય ચાલશે, બીકોઝ અમે કોઈ પાર્ટનર નથી. ઇનફેક્ટ પહેલા કહી દઉં, પાર્ટનર નથી, બટ મારા મિત્રની છે. અને સૂર્યોદય પીજી સેન્ટર ઓફ MSW એટલે કે ભાવનગર યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ છે, જેની અંદર MSW જે છે એ થાય છે. MSWમાં SC/ST ના જેટલા બી વિદ્યાર્થીઓ છે, આ બધા વિદ્યાર્થીઓને 100% સ્કોલરશિપ મળે છે. એકદમ સિટીના સેન્ટરમાં છે, રહેવા માટે સમરસ હોસ્ટેલ પણ છે. બરાબર. આ ઉપરાંત કોમ્પ્યુટર લેબ છે, એમાં ઇન્ટરનેટની સુવિધા હોય. બહેનો માટે સંપૂર્ણ સુરક્ષિત એટમોસ્ફિયર છે. બરાબર. આધુનિક કોમ્પ્યુટર છે. કોઈ બી એટમોસ્ફિયર વાઇઝ જોવા જઈએ તો ભાઈ કોલેજ સારી છે. બરાબર છે. આ સાથે નોકરી માટે પણ તમને અલગ અલગ પહેલેથી જ એ લોકોને ટ્રેન કરવામાં આવે છે. અહીંયા આગળ સિસ્ટર નિવેદિતા કેમ્પસ નીલમબાગ સર્કલમાં કોઈ પણને તમે પૂછશો તો, અને આની વધુ જાણકારી માટે તમે અહીંયા મનરસિંહ વાળા, બરાબર છે, મનરસિંહ વાળા જે છે ને તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર જે છે એ તમને હું અત્યારે આપી દઉં છું. નંબર અહીંયા લખેલો છે, છતાંય હું તમને કહી દઉં છું, 80530202. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમારે ખાલી એટલું જ કહેવાનું કે સાહેબ અમે સ્માર્ટના ગોસ્વામી સરના વિદ્યાર્થીઓ છીએ. બાકી બધી જ સવલત ને સગવડતા તમને બધી જ રીતે મદદરૂપ થશે જેટલું શક્યતાઓ હશે. વ્યાજબી ફી છે, નિષ્ણાંત પ્રાધ્યાપક છે, આ સિવાય જીકે માટે અને અલગ અલગ મેગેઝિન છે, અનુભવી પ્રાધ્યાપક પોતાનું શ્રેષ્ઠ મટીરિયલ છે. બરાબર. અને સારામાં સારું આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને પણ એ લોકો સ્કોલરશિપ આપે છે ખાસ. પછી સીસીટીવી કેમેરા, વાઈફાઈ, NCC, NSS, CSCS વિદ્યાર્થીઓ માટે અલગની વ્યવસ્થા છે. જીપીએસસી, યુપીએસસી આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાને પહેલેથી જ શરૂઆતથી જ એ લોકોને આખી માર્ગદર્શન આપવામાં આવે છે. એવું નહીં કે ભાઈ ચાલો ખાલી ભણાવો, પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ આ સંસ્થા જે છે એ વર્ક કરે છે. એટલે યોર પર્સનાલિટી કેન ટ્રાન્સફર યોર ફ્યુચર. તમે તમારી પર્સનાલિટી પ્રમાણે તમને અહીંયા આગળ જે છે એ એને શેપ આપી શકો. બાકી સંસ્થા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ થાય. ઓબ્વિયસલી કોલેજ છે તો મજા કરવાની જ હોય. સાથે સાથે મજાની સાથે પાછું એ પણ ધ્યાન રાખવાનું કે કરિયર બગડવું ન જોઈએ. બરાબર. અમને તો કોઈ કહેવા વાળું નહોતું, બટ તમને અમે કહેવા વાળા છીએ તો આના પ્રમાણે તમે થોડુંક આગળ વધજો. તો એમાં તમે પરિચય પ્રવાસ, નેશનલ પાર્ક વિઝિટ, ટ્રેકિંગ કરાવશે, બ્લડ ડોનેશન, ગ્રામ્ય શિબિર કરશે, અલગ અલગ વૃક્ષારોપણ છે, ફિલ્ડ વર્ક છે, પછી અલગ અલગ જગ્યાએ તમને લઈ જશે પ્રવાસની અંદર, ચિત્ર સ્પર્ધા, ટૂંકમાં સ્કિલ ડેવલપમેન્ટ. એવું નહીં ખાલી ભણાવવાનું, પણ તમે પછી તમારી સ્કિલને ડેવલપ કરી અને તમે કરી શકો છો. તમારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજે છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ગ્રુપ ડિસ્કશન, એક્સપર્ટ લેક્ચર, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ કરે છે, અલગ અલગ ડ્રોઈંગ છે, કોમ્પિટિશન છે, લાઈક જીકેની કોમ્પિટિશન કરે છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે એમની એક આખી ઝલક છે. આ બધા જો વિદ્યાર્થી પરિચય છે, સંસ્થાની વિઝિટ કરાવે છે, કોઈ ગવર્મેન્ટ હોય કે નોન ગવર્મેન્ટ સંસ્થા હોય. બરાબર. અલગ અલગ સરકારી વિભાગોમાં વિદ્યાર્થીઓને લઈ જાય છે, ત્યાંની કાર્યશૈલી વિશે બધાને કહેવામાં આવે છે. બિન સરકારી વિભાગોમાં પણ લઈ જઈને કાર્યશૈલી સમજાવવામાં આવે છે. અલગ અલગ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરતા હોય છે. ગામડામાં જઈને ગ્રામ્ય જીવન કેવું હોય છે એના પણ અહીંયા આગળ જે છે એના માટેના ગ્રામ્ય શિબિર કરે છે. પછી દેશભક્તિ માટે ઉજાગર થાય 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ઉપર અલગ અલગ કાર્યક્રમો કરે છે, શૈક્ષણિક પ્રવાસ કરે છે. બરાબર. યુથ ફેસ્ટિવલમાં પણ સાથે હોય છે, સ્લમના એરિયા ફિલ્ડ વર્કમાં પણ સાથે કામ કરે છે. આ સિવાય રૂરલ વિસ્તારોમાં અને અર્બન વિસ્તારોમાં બધી જગ્યાએ જે છે એ આવે છે. સાથે સાથે આ હોસ્ટેલની એકદમ નજીક જ સમરસ હોસ્ટેલ આવેલી છે. ઇવન ST હોસ્ટેલની પણ સુવિધા છે. એટલે એમાં પણ તમને ખાસ કરીને એ મદદરૂપ થશે. બરાબર. લાઇબ્રેરીમાં પણ તમને હેલ્પફુલ થશે. સાથે સાથે તમને અલગ અલગ ઇન્ટર્નશિપ, ફિલ્ડ વર્ક કરાવે કે ભાઈ કોઈ પણ લેબર કે ગમે ત્યાં આગળ કોઈ બી જગ્યાએ જોબ ઓપોર્ચ્યુનિટી માટે પણ એ લોકો તમારા માટે હેલ્પફુલ થતા હોય. આ સિવાય ખાલી MSW નહીં, પણ MSW સિવાય પણ જોવા જઈએ તો કોલેજની અંદર BSW છે, BCom છે, DFS, PGDMLT છે, DHSI છે, ફાયરમેન છે, DMLT, આ બધાના કોર્સની પણ એ તૈયારી કરાવડાવે છે.
અને આ બધા વિદ્યાર્થીઓ અગાઉ જે અહીંયા આગળ ભણેલા છે એ બધા અલગ અલગ જગ્યાએ કંઈક કોઈક ગવર્મેન્ટમાં, કોઈક નોન ગવર્મેન્ટમાં, કોઈક એનજીઓમાં, કોઈક સારી પોસ્ટમાં, બધી જગ્યાએ અહીંયા આ સંસ્થામાંથી જે છે ને એ બધા વિદ્યાર્થીઓ અત્યારે કંઈક ને કંઈક જે છે એ સારી જગ્યાએ જોબ કરે છે અને પોતાની કારકિર્દી બનાવેલી છે. આ બધા શાઇનિંગ સ્ટાર છે અલગ અલગ વિભાગોના, કે જેમાં વિદ્યાર્થીઓ જે છે એ પોતાનું બેસ્ટ કારકિર્દી આપેલી છે, બરાબર. અને એમાં સંસ્થાનો ખાસો એવો રોલ રહેલો છે. તો આ સાથે જો કોઈ વિદ્યાર્થીઓ આમાં જોડાવા માંગતા હોય, આ બધા આખી સંસ્થા, બધા અહીંથી ભણેલા વિદ્યાર્થીઓ છે, તો જો આ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી જોડાવા માંગતા હોય, MSW કરવા માંગતા હોય, તો તમને તમામ પ્રકારની સગવડતા કરી દેવામાં આવશે. તમારે આ નંબર ઉપર મનહરસિંહ વાળા જે છે એ સાહેબને, મનહરસિંહ વાળા સાહેબ એટલે વાળા સર તરીકે જે એને ઓળખાય છે, એને તમારે કોન્ટેક્ટ કરવાનો છે. એનો નંબર બી એકદમ ઈઝી છે, તમે યાદ રાખી શકો છો, 8053 0202. ક્યારેય પણ તમને એવું લાગે, તમારે ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે ગોસ્વામી સરના વિદ્યાર્થી છીએ, ખાલી નામ જ આપશો ને એટલે તો સાહેબ તમને બધી રીતે હેલ્પફુલ થશે, બરાબર. ગોસ્વામી સરના વિદ્યાર્થીઓ છે, તમારે ખાલી કોલ કરીને એટલું જ કહેવાનું, ગોસ્વામી સરના વિદ્યાર્થીઓ છીએ, બાકી બધી જ સગવડતા અને બધી સુવિધા જે છે એ તમને સાહેબ કરી દેશે. તો જે લોકો પોતાનું કરિયર બનાવવા માંગે છે, ઓલવેઝ યુ હેવ ટુ થિંક પ્લાન બી. પ્લાન બી રેડી જ રાખવાનો. એવું નહીં કે ભાઈ ચલો પ્લાન એ જ તે, હલો, નો ડાઉટ MSW પછી પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટને જ આપવાની, બટ અગર કોઈ કારણોસર અગર ગવર્મેન્ટમાં ન લાગ્યા, મીન્સ કે કોઈ બી રીઝનથી આપણે ગવર્મેન્ટ જોબ ન મળી, તો સેકન્ડ ઓપ્શન શું છે? તો સેકન્ડ ઓપ્શન એક જ વસ્તુનો છે, મેં તમને કીધું એમ કે સેકન્ડ ઓપ્શનમાં ઘણી બધી સંસ્થાઓ, NGO છે, એ મેં આગળ તમને ચર્ચા કરી. તો જે વિદ્યાર્થીઓને કોલેજ પૂર્ણ થઈ ગઈ છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો. એક સારો કોર્સ છે, માસ્ટર ડિગ્રી પણ મળશે અને ભવિષ્યમાં પણ તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે. એવી સરકારી નોકરીઓ કે જ્યાં આગળ કોમ્પિટિશન બહુ ઓછી હોય છે, બીજી બધી પરીક્ષાઓ કરતા અહીંયા કોમ્પિટિશન પણ એકદમ નહિવત હોય છે. 10% કોમ્પિટિશન ગણવાની. તમે ગ્રેજ્યુએશન ઉપરની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો તો મિનિમમ 5 લાખ ફોર્મ ગણવાના. હવે જો તમે MSW કરેલું હશે તો ઘણી બધી પરીક્ષાઓ અહીંયા લેવાય છે, તો એમાં તમારી કોમ્પિટિશન સીધી 50,000 કેન્ડિડેટ સાથે થાય. તો એક ઈ પણ ચાન્સ છે. તો જે વિદ્યાર્થીઓ લાઈક આ ફિલ્ડમાં જોબ કરવા માંગે છે, તૈયારી કરવા માંગે છે, સરકારી નોકરી મેળવવા માંગે છે, યા NGOમાં સારી પોસ્ટ ઉપર જવા માંગે છે, તો એના માટે તો આ જે કોર્સ છે MSW માસ્ટર ઓફ સોશિયલ વર્ક, એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એના માટેની ભાવનગરની નામાંકિત સંસ્થા એટલે કે સૂર્યોદય કોલેજ, એની અંદર આ તૈયારી કરવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓને આમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તો જેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, એવા વિદ્યાર્થીઓને ખાસ તમે આ વિડીયો પહોંચાડજો અને બધાની મદદ કરજો. કારણ કે વર્ષોથી હું એક જ સેન્ટેન્સ કહેતો આવ્યો છું, હંમેશા બીજાની મદદ કરજો, કારણ કે મદદ જેવી કોઈ સેવા નથી. મદદ જેવી કોઈ સેવા નથી. ઓકે, ચલો. તો wish you all the best for your career. Thank you for joining. Thank you for watching this video. મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. થેન્ક યુ.